નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। આતંકીઓએ 100 કરોડ માંગ્યા, 44 કરોડે નક્કી થયો સોદો। માલીમાં ગોલ્ડ માઇનિંગ કરતા સુરતના ધીરુ રામણિયાના રસોઈયા અને ઇલેક્ટ્રિશિયન સાથે છુટકારો। આજે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં સતત ઘટાડો નોંધાયો છે। આશ્ચર્યની વાત એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 0.37 વધીને પ્રતિ સૌસત 0.6780 પર ટ્રેક થઈ રહ્યો છે। અષાઢી બીજનું મુહૂર્ત સુકન સાચવતા મેઘરાજા ઝાપટાથી 2 ઇંચ વરસાદ। ઇરાકમાં યુએસ લશ્કરી આજે લગભગ 23 વર્ષ પછી સમાપ્ત થવા જઈ રહી છે। ઇરાકી વડાપ્રધાન અલી અલ ઝૈલીદે જાહેરાત કરી છે કે તમામ યુએસ સૈનિકો 30 સપ્ટેમ્બર સુધીમાં ઇરાક છોડી દેશે। સાલાલ અને બગલીહાર ડેમના ગેટ ખોલશે, કાપ કાઢવાની પ્રક્રિયાથી પાકિસ્તાનમાં પણ એલર્ટ। અને ચાંદીમાં આજે રથયાત્રાના દિવસે વાયદા બજાર અને રિટેલ બજાર ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। 29 જાન્યુઆરીએ સોનાના પોતાના સૌથી ઉત્તમ સ્તરે પહોંચ્યું હતું, પરંતુ ત્યારબાદ સોનાના ભાવમાં જે ઘટાડો જોવા મળ્યો તેને બધાને ચોંકાવી દીધા છે। મિડલ ઇસ્ટમાં ઘમાસાનના પગલે ક્રૂડ ઓઇલ ઉછાળો જોવા મળ્યો। ભાવે તમામ રેકોર્ડ તોડ્યા, પરંતુ સાથે સાથે સોનાને પછાડતું રહ્યું। ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, એક સાથે 4 સિસ્ટમ સક્રિય। આ જિલ્લાઓમાં થશે ભારેથી અતિ ભારે વરસાદ। ઘરની સફાઈમાં મળી દાદાજીની 20 વર્ષ જૂની SBI બુક। બેલેન્સ જોઈને સૌ ચોંકી ગયા। જાણો હવે આ અટકેલા બેલેન્સનું શું થશે। બંગાળની ખાડીમાં રોહિંગ્યા શરણાર્થીઓએ લઈ જતી 2 બોટ ડૂબી, જેમાં 500થી વધુ લોકોના મોતની આશંકા। દેશની અગ્રણી IT કંપની વિપ્રોને એપ્રિલ-જૂન ત્રિમાસિકનો મજબૂત નાણાકીય પરિણામો જાહેર કર્યા છે। કંપનીનો ચોખ્ખો નફો વધીને 3,352 કરોડ સુધી પહોંચી ગયો છે। બોર્ડની પરીક્ષાના ટેન્શન વચ્ચે 9મા ધોરણમાં ત્રીજી ભાષા કેમ? સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને શિક્ષણ બોર્ડ સામે વ્યક્ત કરી ચિંતા। અમેરિકા સાથે સીધી ટક્કરના મૂડમાં ઈરાન, ડોનાલ્ડ ટ્રમ્પને આપી સીધી મોટી ધમકી। 537 રન 51 છગ્ગા T20 ઇતિહાસનો સૌથી મોટો રન ચેસ। ક્રિકેટમાં આવ્યું એક એવું તુફાન, જોતી રહી ગઈ દુનિયા। જેલ પહોંચી સીમાને ઓપન જેલમાં અન્ય કેદી સાથે થયો પ્રેમ, હવે જેલમાં જ બંને લેશે 7 ફેરા। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી વનડે પહેલા ICCએ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ગુરનૂર બહાર સામે કાર્યવાહી કરી છે। ઓડીઆઈ સીટની પહેલી જ મેચમાં ગુરનૂર બહારે મેચ દરમિયાન એક અયોગ્યની હરકત કરી છે। 50 કરોડની વધુની સંપત્તિના માલિક હરિઓમ ચૌધરીને સગા દીકરાએ કેમ ગોળી મારી, ભયાનક કારણ સામે આવ્યું। કે ભાજપ બદલવાના છે PM મોદી અને શાહ, સંસદીય બોર્ડ અને મંત્રીમંડળમાં ફેરફારની અટકળો। 7 સંતાનોની માતા વેવાઈ સાથે ભાગી, પતિએ સમજાતા વેવાઈએ કહ્યું, એ મારી સાથે પત્ની જેમ રહે છે, મારું કંઈ બગાડી નહીં શકો। ચોમાસામાં બ્રેક, દેશના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ તો ક્યાંક ગરમી અને બફારો। ગુજરાતમાં 17 જુલાઈ બાદ વરસાદની શક્યતા। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। હાલમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ છે। આ સિસ્ટમમાં લો પ્રેશર, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટ ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફનો સમાવેશ થાય છે। બનાસકાંઠા 1 વર્ષ જૂના ધાર્મિક મુદ્દાને લઈ વૃદ્ધાનું અપહરણ અને મારપીટની ગંભીર ચોંકાવનારી ઘટના હાલમાં બનાસકાંઠામાંથી સામે આવી છે। ભગવાન જગન્નાથજીની 148મી ઐતિહાસિક રથયાત્રાનો આજે ભવ્ય પ્રારંભ થયો છે। વહેલી સવારથી જ સમગ્ર અમદાવાદમાં જય જગન્નાથને જય રણછોડરાય, માખણચોરના ગગન ભેદી જય ઘોષથી ગુંજી ઉઠ્યું છે। ગુજરાતના ચકચારી ધારા કડીવાર હત્યા કેસમાં જૂનાગઢ સેશન કોર્ટ સુરજ ભુવાજી સહિત 5 આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી છે। 500થી વધુ લોકો ડૂબ્યા હોવાની આશંકા। રોહિંગ્યા શરણાર્થીઓની 2 બોટ દરિયામાં ગરકાવથી ચકચાર। નેપાળનો સિરિયલ કિલર હાથી દુર્બે 14 વર્ષથી એક જ ખાનદાનની પાછળ પડ્યો છે। અત્યાર સુધીમાં લઈ ચૂક્યો છે 25 લોકોના જીવ। રાજ્યમાં નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે, જ્યારે બનાસકાંઠા જિલ્લાના ભીલડી ડીસા હાઈવે પર એક જ દિવસમાં 4 અલગ અલગ અકસ્માતો સર્જાયા છે। આણંદ શહેરે સમગ્ર જિલ્લામાં લાંબા સમય પર અસહ્ય ઉકળાટ અને વિરામ બાદ આખરે મેઘરાજા મહેરબાન થયા છે। આણંદ પંથકમાં સાર્વત્રિક વરસાદનું આગમન થતાં સમગ્ર વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી છે। બિલોડા પ્રેમ સંબંધની આશંકામાં યુવકની હત્યા, માથાના ભાગે પથ્થરો વડે ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યો, આરોપી ઝડપાયો। અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર હિટ એન્ડ રનના અજાણ્યા બનાવની ટક્કરે PP સવાણી યુનિવર્સિટીના આફ્રિકન વિદ્યાર્થીનું મોત। હાઉસ શહેરમાં ભક્તિભાવપૂર્વક નીકળેલી 19મી જગન્નાથ રથયાત્રાનું પત્રકાર એકતા ફાઉન્ડેશન પરિવાર દ્વારા ભાવભર્યું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ₹20 કરોડના ખર્ચે નિર્માણ થનાર કૌશલ્ય વિકાસ ભવનનું ભૂમિપૂજન। આ સેન્ટર ઓફ એક્સેલન્સ ગુજરાતના યુવાનો અને ઉદ્યોગો માટે કઈ રીતે ગેમ ચેન્જર બનશે।
ઇન્સ્ટાગ્રામની આઈપીઓ જાહેરાત લેબ ટેકનિશિયનને બનાવ્યા સાયબર ઠગાઈનો શિકાર ગાંધીનગરની મહિલા સાથે ₹69.63 લાખની ઓનલાઈન છેતરપિંડી લીમખેડાના ડાબલામાં બે જૂથો વચ્ચે શસ્ત્ર હિંસક અથડામણમાં મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ ગરબાડા ધાનપુર રોડ પર ટેમ્પો પલટી જતા ગમખ્વાર અકસ્માત 10 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ લીમડીમાં રથયાત્રાએ શોભા વધારવા આવેલા ગજરાત લક્ષ્મીનું રહસ્યમય મોત ભાવિકોમાં શોક ભારત દેશમાં જ્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમતો માટેનો માહોલ બની રહ્યો હોય ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સરખડી ગામે જે વોલીબોલમાં અનેક ખેલાડીઓ આપી ચૂક્યા છે તેની ઓળખ વોલીબોલ વિલેજ તરીકે થઈ ગઈ છે ગુજરાતના મહીસાગર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક પિતાએ નાના ઝઘડાને કારણે પોતાના પુત્ર પર કુંવારીનો હુમલો કરીને તેની હત્યા કરી હતી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે અને તપાસ ચાલુ છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે મહેસાણા તાલુકાના જગુદર ગામની સીમમાં આવેલા ઓએનજીસી જીજીએસમાંથી કેબલ વાયરની ચોરી કરનાર બે આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણાએ ઝડપી પાડ્યા છે ગોળી માથામાંથી આરપાર નીકળી નલિયા એરફોર્સ સ્ટેશનમાં જવાનો પોતાની રાઇફલમાંથી ફાયરિંગ કરી આપઘાત તમારા પગારમાંથી વધુ ટીડીએસ કાપવામાં આવ્યું છે ચિંતા નહીં પૈસા પાછા મેળવી શકો છો બસ આ કામ કરો તાપી જિલ્લાના વેરામાંથી પસાર થતી અકાઉ ડાબા કાંઠાની કેનાલમાંથી એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે આ મૃતક મૂળ રાજસ્થાનનો વતની હતો અને છેલ્લા કેટલાક દિવસોથી ગુમ હતો તાપીમાં એક સાથે 4 થી 5 મગરો દેખાતા ફૂલપાડા અમલીમાં ભયનો માહોલ માછીમારોની નાવડી પર મગરનું બચ્ચું પડતા દોડધામ વડોદરા 16 જુલાઈ વડોદરા શહેરના અમિતનગર સર્કલ પાસે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં હવે સીસીટીવીના મહત્વના ફોટા સામે આવ્યા છે આ દાળની ટક્કર મારી ફરાર થયેલી આઈડેન્ટિટી કાર્ડને અનેક ચોંકાવનારી વિગતો સામે આવતા પોલીસે તપાસને ધમધમાટ તેજ કરી છે વલસાડ ધરમપુર તાલુકામાં લોહિયાણ સંબોધોને હચમચાવી દેનારી ઘટના સામે આવી છે ધરમપુરના અંતરિયાળ એવા મૃદર ગામે પવાર પૈયામાં એક ખૂની ખેલ ખેલાયો હતો જેમાં ઘરના મોભીની હત્યા થઈ ગઈ હતી જોકે ચોંકાવનારી બાબત તો એ છે કે આધેડની હત્યાકાંડમાં તેના જ બે સગા દીકરા હાથ લોહીથી રંગાયા છે ત્યારે એવી તો શું ઘટના બની કે બે સગા દીકરાએ એના સગા બાપનું ઢીમ ઢાળી નાખ્યું રાજકોટમાં જય રણછોડરાયના નાદ સાથે નગર ચર્ચાએ નીકળ્યા જગન્નાથ અઘોરી નૃત્યથી ભાવિકોમાં ભાવ વિભોર